જર જમીન અને જોરું આ ત્રણેય કજિયાના છોરું. આજ કહેવતને સાર્થક કરતો બનાવ બોટાદમાં બન્યો છે. પત્નીના લગ્ન થઈ ગયા અને તે યુવતીનો પૂર્વ પ્રેમી તેની સાથે સંબંધ રાખ્યો, વાતોચીતો કરતો અને મુલાકાત કરતો, જેનાથી કંટાળીને તે યુવતીના પરિવારજનો એટલે કે સાસરિયા પક્ષ અને પિયર પક્ષના લોકોએ સાથે મળીને તે યુવકને પતાવી નાખ્યો, તેની હત્યા કરી નાખી. જો કે રાણપુર પોલીસે તે હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને કાયદાનો સકંજો કસ્યો છે. એ આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ અહેવાલમાં. લગ્ન બાદના આડા સંબંધનો અંત મોટા ભાગે લોહિયાળ રહેતો હોય છે. તેમાં યુવક અને યુવતી પૈકી કોઈ એકના લગ્ન થઈ ગયા બાદ ચાલુ રહેતા આડા સંબંધોથી સામાજિક બદનામી થાય છે. આ વાતથી કંટાળેલા યુવતીના સ્વજનો હત્યા જેવું ગંભીર પગલું ભરતા પણ અચકાતા નથી. બોટાદમાં 23 વર્ષીય યુવક હર્ષ ચૌહાણની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી. બોટાદના ખોડિયારનગર 2 વિસ્તારમાં રહેતા હર્ષ ચૌહાણની હત્યા થઈ હતી. પરિવારનો મોટો સંતાન એવો હર્ષ કપડાની દુકાન દરમિયાન અડવ ગામની એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો. જો કે હર્ષની પ્રેમિકા એવી અડવ ગામની યુવતીના લગ્ન કાનિયાળ ગામે સામાજિક રીતિ રિવાજો પ્રમાણે થઈ ગયા, જે બાદ પણ બંનેની મુલાકાતો ચાલુ રહેતા યુવતીના પરિવારજનો અને સાસરિયા પક્ષના સ્વજનો રોષે ભરાયા. ગત 5 જૂને યુવતીએ હર્ષને ફોન કરી કાનિયાળ ગામે બોલાવ્યો, જ્યાં પહેલાથી જ હથિયારો સાથે તૈયાર 4 ઈસમોએ ઘેરીને હર્ષ ચૌહાણને સખત માર માર્યો. માથા, પેટ, પીઠના ભાગે આડેધડ ફટકારી માર મારી હર્ષ ચૌહાણને અડવ બોટાદ રોડ પર બેભાન હાલતમાં ફેંકીને ફરાર થઈ ગયા. ઈજાગ્રસ્ત હર્ષે ફોન કરીને ભાઈને હુમલા અંગે જણાવ્યું તો 108ની ટીમ મારફતે મૃતકને પહેલા બોટાદ અને પછી ભાવનગરની સરટી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન હર્ષ ચૌહાણને ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો. મૃતક હર્ષ ચૌહાણના માતા પિતા સહિતના સ્વજનો એકના એક પુત્રના નિધન બાદ ભાંગી પડ્યા અને દોષિતોને પકડીને પોલીસ આકરી સજા ફટકારે તેવી માંગણી કરી. અમે એમને ઘરે ખાવા માટે 8:30 અમે ફોન કર્યો કે હજુ ખાવા કેમ ન થાય. તો એમને એમ કીધું કે મને કે અહીં અડવ લાયા છે, મને બોલાયો તો અડવ અને ત્યાં મને બોલાવીને 2 જણાએ પકડ્યો, તમે આવો. પછી અમે એમ કીધું કે કોને લીધો, ફોનમાં અમને વાત કરવા દો. તો એમને ફોન કાપી નાખ્યો. પછી અમે 5-6 ફોન કર્યા, ફોન કોઈ ઉપાડ્યા નહીં. પછી હાથમાં ફોન એમને મેં લગાડ્યો તો એમને ઉપાડ્યો, મને એમ કીધું કે અડવ રોડે મને મારીને મેકી ગયા. ત્યારબાદ પછી એમ્બ્યુલન્સ મેં એમને કીધું તમે એમ્બ્યુલન્સને ફોન કરો અને અમે આવી છીએ. અને અમે ત્યાં પહોંચી ગયા તો ત્યાં અમને જડ્યા નહીં અને બહુ થોડું લેટ થયું. એમ્બ્યુલન્સ આવતા તેને ત્યાં ગોતતા એમ્બ્યુલન્સવાળાએ પછી લોકેશન પ્રમાણે એમને ગોત્યા. મૃતકના ભાઈ કરણ ચૌહાણે રાણપુર પોલીસ સ્ટેશનમાં અપહરણ, માર મારવા અને હત્યા સહિતની બાબતો અંગે ફરિયાદ નોંધાવી. રાણપુર પોલીસે ચકચારી હત્યા કેસમાં ત્વરિત કાર્યવાહી કરીને અડવ ગામના વલ્લભ જાદવ તેમજ તેના પુત્ર પારસ જાદવની ધરપકડ કરી છે. જ્યારે હત્યા કેસમાં એક સમાન ગુનેગાર ફરાર પરેશ ચૌહાણ અને ભરત મોહન ચૌહાણને ઝડપી પાડવા બોટાદ અને રાણપુર પોલીસની ટીમ વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી રહી છે. માંગ તો આપણે એવી છે ને કે જે આરોપી બધા જેને આ બધું કાવતરું કર્યું છે, જે મારવા માનેમાં જે છે, બધાને સજા થવી જોઈએ. કેવી સજા થવી જોઈએ? કડકમાં કડક સજા થવી પડે. એને તો હત્યા કરી નાખી છે, આપણે એને જીવતા નથી રાખવાના. બસ અમે માગણી કરીશ. બોટાદના ખોડિયારનગરમાં રહેતા મૃતક હર્ષ ચૌહાણના માતા પિતા અને પરિવારજનો પુત્રના નિધનથી આક્રોશમાં છે. મૃતકના પિતા અને ભાઈએ કોઈ વળતરની માંગણી કરવાને બદલે હત્યામાં સામેલ તમામ આરોપીઓને ઝડપીને આકરી સજા ફટકારે તેવી માંગણી કરી. તો બોટાદ પોલીસે હત્યામાં વપરાયેલી લોખંડની પાઇપ સહિતના હથિયારો જપ્ત કર્યા છે. આ ઉપરાંત હર્ષ ચૌહાણને માર માર્યો તે સ્થળેથી પણ પુરાવા એકઠા કરવામાં આવ્યા છે. કે જે મરણ જનાર છે હર્ષભાઈ, તેમને અડવ ગામના એક મહિલા છે તેમની સાથે પ્રેમ સંબંધ હોય તેવી ફરિયાદમાં હકીકત લખાવી છે અને તે અંગેની જાણ છે તે બહેનના પિયર અને સાસરી પક્ષમાં થતાં આ જે આરોપીઓ છે તે આરોપીઓએ મરણ જનાર જે હર્ષ છે તેને કાનિયાળ ગામે બોલાવી અને ત્યારબાદ અડવ ગામે લઈ જઈ અને ત્યાં તેને અલગ અલગ જે હથિયારો છે તેના દ્વારા માર મારી અને ઈજા પહોંચાડી અને મૃત્યુ નિપજાવેલ હતું. આથી તે બાબતે રાણપુર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થઈ છે અને હાલની તપાસ છે તે રાણપુરના પીઆઈ ચલાવી રહ્યા છે.
રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા આ જે કામના ગુનાના આરોપી છે વલ્લભભાઈ શિવાભાઈ જાદવ કે તેઓ અડવ ગામના રહેવાસી છે, અને પારસભાઈ સન ઓફ વલ્લભભાઈ શિવાભાઈ જાદવ તેઓ પણ અડવ ગામના રહેવાસી છે, તેમની હાલમાં બંનેની ધરપકડ કરી છે. અને આ સિવાયના આરોપીઓ જે છે એબ્સકોન્ડર છે તેમની પકડ કરવા માટે ટીમો કાર્યરત છે. બોટાદ પોલીસે મૃતક હર્ષ ચૌહાણનો મોબાઈલ ફોન જપ્ત કરીને ટેકનિકલ પુરાવાના આધારે હત્યામાં સામેલ તમામ લોકો વિરુદ્ધ કાયદાનો સકંજો કસવા તૈયારી કરી છે. આ હત્યા કેસમાં ઝડપાયેલા 2 આરોપીઓની પૂછપરછના આધારે ષડયંત્રમાં વધુ કોઈ સામેલ હશે તો તેમની સામે પણ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ગજેન્દ્ર ખાચર, ગુજરાત ફર્સ્ટ, બોટાદ.